આ ગોળ. વેલકમ ટુ માય ચેનલ સુધા સોરઠ. જો આ બધી શેરડી છે. આપણે ગોળની ફેક્ટરીમાં જઈએ છીએ ગોળની ફેક્ટરી જોવા માટે. આકોલવાડી તરફનો આ રસ્તો છે ગીરનો. આપ જોઈ શકો છો આકોલવાડી તરફના રસ્તા ઉપર આ શેરડીનો ગોળ બને છે. ઘરે ઘરે વપરાતો ગોળ જ્યારે ગોળ વપરાશમાં લેતા હોય કે ખાતા હોય ને એટલે આપણને સ્વાભાવિક થાય કે ગોળની ફેક્ટરી તો એકવાર જોવી જ છે. તો આજે અમને આ લાવો મળ્યો છે ને, તો આવો આપ પણ અમારી સાથે જોડાઓ અને આપ પણ આ ફેક્ટરીને નિહાળો. ગોળ બની ગયા બાદ જે શેરડીના જે આ સાઠા સૂકેલા હોય ને એનો અહીં જો આપણે આ બેનો છે ને એ ભેગો કરી રહે છે. આ બધો એ છે બહાર જે દેખાય છે ને એ બધો શેરડીનો આ મશીનમાં પીલાણ થાય છે. અને અહીંયા ચાર 5 કુંડ છે. એમાં આ પેલો કુંડ, બીજો, ત્રીજો, ચોથો અને છેલ્લે 5. અને આ ગોળ કેનાથી થાય બતાવો તો. શું છે ભીંડી નાખે ભીંડી. આ ભીંડી નથી, આ પાપડી પણ મોર દૂધ કહેવાય. એટલે આનાથી છે ને વ્હાઈટ થાય ગોળ, કાળો ના લાગે. કચરોથી ભીંડીથી નાખે ને. અહીંયા ગોળ બને છે. ગોળ તૈયાર થઈ અને અહીં ડબ્બા ભરેલા છે. આપણે જઈએ હવે. મોટા અહીં ડબ્બા ભરેલા છે. હા, લેવો કિલો. આપણને આ ગોળ જોવામાં રસ છે. જો હવે અમારું આ ટેણિયું થાકી ગયું છે ને એટલે એને જરાય ગોળ જોવામાં રસ નથી પડતો. 2 કિલ્લાના અને મોટા ડબ્બા 15 કિલ્લાના ડબ્બા છે. આ ગોળ છે વિનાયક ગોળ. આ તાજા ભરેલા છે, ખુલ્લા છે, હજી એને ઠંડા કરવાનું બાકી છે. અને આ ચોરસ છે, પેલા આવતી ને ચોરસ ડબ્બા, એ વેચાણ માટે ઘણા બધા ગોળના ડબ્બા છે અહીં ગોળની ફેક્ટરીમાં. ચાલો હવે આગળ જોઈએ. આ કમ્પ્લીટ ગોળ, દેશી ગોળ તૈયાર થયેલો છે. જો આગળ કુંડ હતા ને એમાંથી આ દેશી ગોળ અહીંથી ડબ્બા ભરાય છે. આ દેશી ગોળના કુંડ છે 2, અને આ ડબ્બા ભરાઈને ખાલી થઈ ગયો છે. કમ્પ્લીટ દેશી ગોળના ડબ્બા ભરાઈને આ એક ખાલી થઈ ગયો છે. અને આ છે એ હજી ઠંડો થાય છે અને અહીંથી ગોળ ભરાશે. અને ગોળ ભરાઈને અહીં આ ડબ્બા બધાય જોઈ શકો છો. ગોળની આખું સરસ યુનિટ તમને જોઈ શકો છો. ગોળના ડબ્બા ભરેલા છે. આ દવા વગરનો છે દેશી ગોળ. આ સાઈડ જે લાલ દેખાય છે ને એ દવા વગરનો છે. અને ઓલા કુંડ હતા ને એમાં દવા નાખેલો છે, વ્હાઈટ કરેલો ગોળ છે. અને દવા વગરનો હોય ને એ રેડ હોય. લઈ લે ગોળ. હાલો દીકુ, ગોળ ખાવો છે હે? પાછળ થાય ગોળ ગોળ. પપ્પા કરે છે પાછળ ગોળ ગોળ. આવ્યો શીખવાડો છો એ? ગોળ ગોળ કરે છો દીકુ તું એ? તો પછી ગોળ ખાવો પડે. સિત્તેરનો કિલો છે. કિલોના પેકિંગ લઈ લો. ચાલો કિલોના 2 પેકિંગ લીધા છે આપણે. અને બધાએ હવે ગોળ લઈએ છીએ.
અલગ અલગ પેકિંગમાં ગોળ છે. જરૂરિયાત મુજબ આપણે ગોળ લઈએ છીએ. નીકળતા નીકળતા પણ ચાલો એક નજર કરતા જઈએ કેટલો ધુમાડો જાય છે. અને આ યુનિટમાં અત્યારે ચાલુ નથી, એની સામેનું યુનિટમાં કુંડમાં અત્યારે ગોળ બને છે. ધીમે ધીમે હવે આપણે બહાર નીકળીએ છીએ. શિલ્પા ભાભી એ લોકો નીકળી ગયા છે અને વસંતભાઈ પણ જો નીકળી ગયા છે. હવે આપણે બહાર નીકળીએ. જોઈ લઈએ હલાવે છે કેવી રીતે, ચેક કરે છે. આ મેલ છે, જો આ ઉપરનો મેલ છે. ગોળ બનતા જે મેલ વધે ને એ અહીંયા ગાળેલો છે મેલ. આ શેરડી છે ને એકદમ હાર્ડ અને સખત છે, કે જેમાંથી ગોળ બને છે એ થોડીક અલગ પ્રકારની છે, એકદમ હાર્ડ છે. તો ચાલો આપણે ગોળની પ્રોસીજર જોઈ અને ધીમે ધીમે બધા આપણું ગ્રુપ બધું બહાર નીકળે છે. હવે અમારા સાથીઓ બધાય ખુશ છે અને બહાર નીકળીએ છીએ. આ બાજુમાં યુનિટ આપણે જોયું ને એવું જ એક યુનિટ અહીંયા પણ છે. હવે એવું જ યુનિટ છે, આપણે જે જોયું હતું એવું જ એક યુનિટ અહીંયા છે. એટલે આપણે હવે એ નથી જતા જોવા માટે, આપણે એક બીજું આ ચાલુ હતું એ આપણે બતાવી દીધું છે. કેવી લાગી મિત્રો તમને ગોળની આ ફેક્ટરી? વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. તો ચાલો હવે અમારું ગ્રુપ જઈ રહ્યું છે નણંદના ઘરે, કે જ્યાં આપણે આંબાની વાડી કે ફાર્મ આવેલું છે. તો હવે આપણે બધા ત્યાં જઈ રહ્યા છીએ. આપ એ રસ્તો જોઈ રહ્યા છો. એક ઓર નવા વિડીયોમાં આપણે અહીં મળતા રહીશું. બાય બાય, ટેક કેર.